પાસેથી દીપેન, રાજીવ સાતવ 3 દિવસ માટે અહીં રહેશે અને કોંગ્રેસ આખરે આ 3 દિવસમાં જે 26 બેઠકો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પેનલ પણ નક્કી કરી લેશે। બિલકુલ અગાઉ જ્યારે રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને જે તમામ સંગઠનના હોદ્દેદારો, લોકસભાના નિરીક્ષકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી, તેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે પ્રદેશ સમિતિની જે ચૂંટણી સમિતિ છે તે 31 જાન્યુઆરી પહેલા લોકસભાના જે બેઠકો છે તેના ઉમેદવારોની પેનલ બનાવી અને હાઈકમાન્ડને સુપ્રત કરશે, જેને લઈને મૂર્તિયાઓની પેનલ બનાવવા માટે પ્રભારી આજથી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે। ખાસ કરીને 3 દિવસ સુધી વિવિધ લોકસભાના જે નિરીક્ષકો, આગેવાનો, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો તથા જે પ્રદેશના ડેલિગેટો છે તેમની સાથે બેઠકો કરી અને તેમના અભિપ્રાય લેવામાં આવશે અને ઉમેદવારોના નામની પેનલ અંગે આખરી ઓપ આપવામાં આવશે। મહત્વનું છે કે 26 બેઠકો માટે 65 થી પણ વધારે ઉમેદવારોએ દાવેદારી કરી છે, ત્યારે મૂર્તિયાઓની યાદી છે તે હાઈકમાન્ડને સોંપવા માટેની કવાયત છે તે કોંગ્રેસે તેજ કરી છે। ખાસ કરીને લોકસભા વિસ્તારમાં આવતી જે વિધાનસભાઓ છે તે વિધાનસભાના ધારાસભ્યો, તાલુકા જિલ્લા પ્રમુખોનો પણ ઉમેદવારોની પેનલ બનાવતી વખતે તેમનો અભિપ્રાય છે તે લેવામાં આવી રહ્યો છે। 30મી તારીખે પ્રભારી છે તે ગુજરાતના જે 26 લોકસભા બેઠકો છે તે બેઠકો પર જે ઉમેદવારોના નામની જે પેનલો છે તે પેનલો બંધ કવરમાં હાઈકમાન્ડને સુપ્રત કરશે અને જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારબાદ કોંગ્રેસ છે તે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। જી ચિત્રા। બિલકુલ, આભાર દીપેન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ।